ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે બધાને છે ને શાક બાટીને આવી ગયા છે ને હું અહીંયા હવે આપણે જાય છીએ બાટવા માટે. પેલા અહીંયા ગલીમાં બધાને દઈ દઈ. હું ક્યાંય નથી આપણે પછી છે ને ફ્રેન્ડ્સ જો બપોરે ખાઈ પીને થોડીક વાર સુઈ ગયા હતા. अस्सलामुअलैकुम एवरीवन. तो केम छे તમે બધા મજામાં ને? તો જ આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. મારી ને મારી ફેમિલીની તરફથી તમને બધાયને મારી યુટ્યુબની ટુ ઓલ ફેમિલીને ઈદ ઉલ અઝા બહુ એટલે બહુ મુબારક હો. ચાલો હવે આપણે જઈએ છીએ. અત્યારે છે ને ત્યાં કુરબાનીની તૈયારી થાય છે મમ્મીને ત્યાં. તો મેં કીધું કે ચાલો આપણે જઈએ છીએ. નાસ્તા વાસ્તાને થઈ ગયા. સારું હમણાં જ જસ્ટ નમાઝ પડીને આવ્યા ને ખીરખુરમો ખાઈને એ ગયા. તો મમ્મી બોલાવે છે કે તું પણ આવ. તો મેં કીધું લાવ જરીક વાર જઈએ આપણે. તો હાલો પહેલે છે ને તે અહીંયા જઈ આવીને પછી આવીને નાવા ધોવાનું નાહી ધોઈને રેડી થઈ જાય. હું નાવા જ જતી હતી. મેં કીધું નાહી ધોઈને પછી જ મમ્મીને ઘરે જાઉં. તો મમ્મીને કીધું મેં કીધું ખમણ ઉભા રહ્યું રેડી થઈને આવું છું. તો કે ના ના એ કે હમણાં આવી કે અહીંયા એ કે આપણે પછી કે તું વહી જાજે. આપણું તો કાંઈ કામ નહોતું પણ ખાલી તો એમ જ બધાય હતા. તો કે તું એકલી રહી ના જાય એટલે તું પણ આવે એમ. તો ચાલો હું મમ્મીને ઘરે જરીક ડોકું કાઢતી આવું. પછી આના કંઈક અલગ જ નખરા છે. સવારનો આવ્યો છે એ એને આખો દિવસ હળિયાપટ્ટી જો હમણાં એવી હળિયાપટ્ટી દઈને ઓચિંતાનો આવીને આમ લાંબો થઈને સૂઈ ગયો. આપણે બોયલા ને એટલે જરીક પગ સરવર આવ્યો. નકા તો હળિયાપટ્ટી હમણાં તો દાદરા ઉપર ઠેકડ થયો હતો. દાદરા ચડે ને ઉતરે ને ભાગે ને. શેરું શેરું જો તો લાંબો થઈને સૂઈ ગયો છે. અરે શેરું મેં તેલ મૂક્યો છે પૂરી તરવા માટે ને હું અહીંયા બધા નખરા કરાવે છે. અલે શેરું મું દીખાતા બાજુ मुँह दिखा मैं बच्चा हाँ बच्चा दिखा ना मोटा दिखा मोटो दिखा मेरा बच्चा ना वही तू मेरा बच्चा ना वही ओम તું ઈદ કરને આવ્યો ઈદ કરને આવ્યો એની પહેલી ઈદ છે. મારા બચુકલાની પહેલી ઈદ છે. મારા શેરાની પહેલી ઈદ છે. શેરું હા મમ્મા કા શેરું આ શેરું વાયડા હો ગયા. શેરું આ શેરું જેટલો કોઈ બીજો એકેય મીંદડીનો બચ્ચો એક્ટિવ નથી જેટલી આ ઉલારા દે છે ને. આ ઉલારા દે ને તો જાણે એમ લાગે કે આ સસલો છે. આ મીંદડો નથી, આ સસલો છે. આ મીંદડો નથી, સસલો છે. તને આખો દી રમવું જોઈએ છે. ચુક બટકા બલસ તું બટકા બલસ બસ હમણાં જો કલાક 2 કલાક સુધી ઉલારા દેશે ને પછી જે સૂણ તાણશે ને પછી તો પૂરું. પછી તો એ બપોર લગી સાંજ લગી નહીં ઉઠે. સૂતો. હમણાં એ પેલા કલાક 2 કલાક રમી લેશે, ઉલારા દઈ લેશે. અલે તારી દડી અલે શેરું અલે જો એ બોક્સમાં મેં પહેલે એની માટે બાંધી હતી. હવે તો બોક્સ નાનકડું પડે છે પણ એને બહુ મજા આવે છે એમાં રમવામાં. એમાં ગરી જશે તો પૂરું એટલું ઉલારા દેશે, દડી વાશે એટલા ઉલારા દેશે ને પછી હાફશે. પછી જીભડી બારે કાઢીને હે કરતો હશે. અરે મેલા શેરા શેરું બસ યાદડી વાસે તો ઘેલો ઉલતાન થાશે સાવ. આ બાજુ છે ને ઈ ફિટ કરી એટલે હું જે બોલી કરે માશાઅલ્લાહ જો આપણી કુરબાની થઈ ગઈ છે અલ્હમ્દુલિલ્લાહ. હવે અત્યારે હું થોડીક વાર ગઈ હતી મમ્મીના ઘરે. પછી હમણાં છે ને તે પાછી આવતી રહી છું કેમ કે હવે છોકરાઓને ધોરાવાનું કરી મુસ્કાન ગઈ છે નાહવા માટે. હવે એટલી આપણને નિરાશ થઈ ગઈ છે. એ તો એકલી નાહી ધોઈ લઈએ છે. આ મોઢાની તો જો મારી હાલત કેવી થઈ ગઈ છે. આ હમણાં વધારે ગરમીના હિસાબે છે ને આ બધી જગ્યાએ ને પિમ્પલ થઈ ગયા હતા. ને મને આટલા બધા કોઈ દી થતા નથી
કોઈ દિવસ મને ના થાય પિમ્પલ. બહુ ગરમી હોય ને તો એકાદ બે થાય ને તો અલગ વાત છે. જો તો એના બધા આ છે ને એના દાગ રહી ગયા છે ને હજી આમાં છે પિમ્પલ. જો આ છે, આમાંય છે, અહીંયાય છે. એકદમ આમ ખુલીને દેખાઈને આવે છે કેમેરામાં. તો ચાલો હવે આપણે છે ને મેં એ જ કીધું કે ફાઇનલી હવે છોકરાઓને નવરાવી ધોવરાવીને આપણે રેડી કરી દઈને પછી આપણે નાહી ધોઈને જાય મમ્મીના ઘરે. હમણાં તો હવે 2 દિવસ આપણે અહીંયા જઈશું મમ્મીના ઘરે જ. કે મેં કીધું કે ઘરે કરી તો ના પપ્પા ના પાડતા હતા ના એ કે બાજુમાં જ સાવ રહી છે અને પછી મમ્મી પાછા એને ઈદોને એને જ કહેવાય કે આપણે હળી મળીને ભેગા રહીએ એને જ. એમ કે ખાઈને પકાવવાનું ખાવાનું એકલા ખાવ એના કરતાં અહીંયા આપણે હારે બધાય ખાઈ. તો હવે જાય છે જો આપણે હમણાં નાહી લઉં ને એટલે જઈને જોઈએ હવે શું પહેરી છે ને શું નહીં. એક વિચાર કરું છું કોટનનો ડ્રેસ પડ્યો છે જો એ પહેરું તો ઠીક ને બીજો એક પડ્યો છે જોઈએ હવે શું પહેરી છીએ આગળ પછી ખબર પડે શું. હાથેમાં અહીંયા તો મહેંદી દેખાડતા જો આમ તો કરાત એની અક્ષા ખાલા આગળ પડાવી પછી રાતે તો થાકી ગઈ હતી પછી આગળ જો પેલા આગળ કરાવી એ કે સિમ્પલ ના પાડતા મને ભરીને પાડી દેજો તો આવી પડાવી ને પછી તો નીંદર આવતી હતી ને ઝોલા આવતા હતા ને તો પછી કહે છે હવે મને વાંસે ફૂલ કરી દો એ કે પછી વાંસે ખાલી ફૂલ કરાવ્યો પછી એવા ઝોલા આવતા હતા બોટકાઈ ના કર્યા ને કાંઈ નહીં ને આપણે તો જો કાંઈ નથી. હવે ક્યારે મેળ આવે ને ત્યારે વળી પાડી તો ઠીક છે ને અમારી પાસે સ્ટીકર છે પણ હવે પાડ્યા નથી. હવે જોઈએ હવે એવું હશે તો આપણે રાતે પાડી લેશું. ચાલો હવે ફટાફટ નાહી ધોઈને રેડી થઈ જાય. મુસ્કાન 9 નીકળી છે ને આપણે કપડાં આપી દઈ જો ફ્રોક પહેરાવી દઈએ ને થોડીક વાર પછી તો અમે હમણાં કંટાળીને કાઢવાની જ છે. હાલે મુસ્કાન આમ દેખાડ મોઢું દેખાડ ઉરે ઉલો મોઢું દેખાડ. મા બચ્ચો રેડી થઈ ગયો છે. જે આ લોકો બાકી છે હવે એને કરું છું હમણાં. જાને ઉરેનને કરી દીધી છે આપણે સૌથી પહેલાં રેડી. ઉરેન પટ્ટી નીકળી જાય છે. ઉરુ દેખાડ આમ કર ઉરુ નથી દેખાડવું હું ના જ પાડી દે છે ચોખ્ખી. જા ઉરેને આ ડ્રેસ એ લોકોના મિજાજે અલગ જ છે કાંઈક. હવે આપણે જાય છીએ બાટવા માટે. પહેલાં અહીંયા ગલીમાં બધાને દઈ આ થેલી ઉપાડી છે આ થાલામાં. હું ક્યાંય ગઈ હું આ રહી હું ક્યાંય નથી ગઈ. ચાલો ફ્રેન્ડ જો આપણે બધાને છે ને શાક બાટીને આવી ગયા છીએ ને હું અહીંયા આવી છોકરીઓના કપડાં લેવા માટે કે મમ્મી હવે ફ્રોક નથી પહેરવા ગરમી થાય છે તો મેં કીધું લાવ હું લેતી આવું સાદામાં. આ તો જો મોઢું ને નેક ગળામાં મેં કાંઈ કર્યું જ નથી કેમ કે મેં હિજાબ પહેર્યું હતું ને એટલે મેં છે ને હિજાબ પહેર્યું હતું ને એટલા માટે થઈને આજ તો કાંઈ વ્લોગે નથી થયું ને કાંઈ નહીં. આપણે બસ જો હમણાં અહીંયા બધાને શાક બાટીને આવ્યા ને હવે આવ્યા છે હજી આપણે 2-4 ઘર બાકી છે ને એ જરાક આઘા છે તો હવે અહીંયા જાય છે તો એટલા માટે થઈને પહેલાં મેં કીધું કપડાં લઈ આવું પછી જઈને આપણે હિજાબ કરીને પછી નીકળીએ. આ કોનો દીકરો છે તારું નામ શું એમ જાવ એમ કે ઉરેન કા ફોન કર ના ફોન કર ના મારી દીકરી આ ઉરું કા ગર બસ એનું ઈ જ કામ. અહીંયા જે વસ્તુ પડી ને ઉપાડીને જઈને દાદાને દેવા જવાની. એટલે અમે આવીને એટલે એના દાદા બધી નીચેથી ઉપાડી જ લી કાંઈ વસ્તુ રેવા જ ના દી. એ બસ અલા દાદાને કરી લીધું છે કામ. હાલો એ લાવરા એ બાવ આવશે હાલ ભાગ ઈ વાંદરો આવ્યો હાલ એ બોડી બોડી આના તું જાતે મોટું દેખાઈ ગઈ એ હવે સામેથી કચરો વારે ઊભી રે આ તો આ મૂકો તો જરા જો મે કઈ એ આમ કા ખાડા ગઈ નગર કા કામ જવાબ દે હવે રિસાઈકલ લાવ
લાવ સાવણી જા ઘરમાં રાખા હું રખાવ ફોન તો લો આ આયા વાત અહીંયા વાત અરે ઈ તો સામો જ ગઈ અહીંયા જો બે જણાનું ઈદી સેક્શન ચાલુ છે અત્યારે એકાબીજાને ઈદી દેવાનું પણ એની એકની જ ઈદ છે અમારા છોકરા તો પાછા હતા અહીંયા નહીં આવી ગયા વાઘરા ગુણીને સાંભળો એની સીટી સાંભળો પૈસા લઈ લીધા બાકી આ દીદી તારી લુખી ની કઈ 2 રૂપિયા જાય આપણે પછી છે ને ફ્રેન્ડ્સ જો બપોરે ખાઈ પીને થોડીક વાર સૂઈ ગયા હતા અને હમણાં ઉઠ્યા છીએ હવે ફ્રેશ ફીલ તો ફ્રેશની જગ્યાએ તો આજ તો છે ને તે મજા નથી આવતી જો આ સાઈડ બધી બાજુ માથું દુખે છે કોણ જાણે કેમ પણ હવે છે ને કે જો મમ્મીને એ લોકો ગયા છે મુસ્કાન મમ્મીને ભેગી ગઈ છે મમ્મીને એ બધા ગયા છે મામાને ઘરે અહીંયા બધી છે કારણ શાક ને બાળવા આજ તો મારું ઈદનું કાંઈ બ્લોગ જ ના બન્યું કેમ કે ગાયો ગાય એક તો મને તૈયાર થવા ન દીધી ના નાવા જવા દીધી કે જલ્દી કર એમ કરીને પછી અમે ગાયો ઘા શાક બાટવા ગયા અને આવીને પછી છે ને તે વળી હું આમ ગઈ ને મારા સાસુ ત્યાં ગયા નિજામ કાકાને ઘરે ગયા કાંઈ વ્યવસ્થિત આજ તો કંઈ મેં બ્લોગ જ નથી શૂટ કર્યું વાંધો નહીં બીજી વાર મેં કીધું વાત પછી જો બપોરે આવીને પાછી નાહી ધોઈ અને છે ને તે આપણે જરીક વાર સૂઈ ગયા હતા હવે અત્યારે જો આપણે ઉઠ્યા છીએ હુરેને ઉઠી ગઈ છે હુરેન રમે છે અહીંયા તો વાંધો નહીં હવે મેં કીધું બીજી વાર કે સારું આપણે શૂટ કરશું કઈ શૂટ ને આ કુરબાની ઘરમાં કરીને એટલે એવું જ થાય એટલે છે ને કે પછી એમ કે ટાણેસર બધું ક્લીન કરીને અમે કીધું હતું કે પપ્પાને કે નકા પછી છે ને કે એવું હોય ને તો આપણે કાલની રાખી પણ પછી કે ના આજે જ કરી નાખી તો હવે વાંધો નહીં થઈ ગયું બીજું શું હવે ઓલું છે ને ઘાયો ઘા પછી બધું કરવાનું ના અંતે ને મામ અને પાછી આજ હુરે નહીં એટલા લોહી પીધા છે મેં તો ઠીક એવું બધું કંઈ કર્યું નથી જો રાંધવાનું એ મમ્મીએ કર્યું છે અને મમ્મીને ગુડું એ જ બધું ક્લીન કરવાનું કર્યું છે મેં તો આને જ સાચવ્યું છે હા બાકી શાક બાટવાને અહીંયા અમે ગયા હતા પછી છે ને કે એમાં ને એમાં તડકામાં હા જો યાદ આવ્યું તડકામાં ફર્યા છીએ એટલા માટે મારું માથું દુખે છે વાંધો નહીં એ તો થઈ જશે રહેતા હમણાં રાત લગીમાં ઠીક થઈ જશે કેમ કે આપણે કાંઈ એવી દવા બવા ગોળી બોળી ના બહુ મને અતિશય વધી જાય ને કે મારાથી હવે સેન નથી થતું ને તો જ હું છે ને તે ગોળી પીવાનું રાખું ન કહું ગોળી પીવાનું અવોઇડ કરું આપણે જો બીજું એક આપણી પાસે ડ્રેસે પડ્યું હતું એમ કે અત્યારનું તો નથી મેં ઈદ માટે નહોતું લીધું 2 વર્ષ પહેલાંનું છે દોઢ વર્ષ પહેલાંનું છે મેં સીવડાવ્યું હતું પણ મેં પહેર્યું જ નથી કેમ કે એની છે ને તે સલવાર પ્લાઝા જેવી સીવડાવી છે પણ વ્હાઈટ છે ને તો મને છે ને આછી લાગતી હતી એટલે મેં પહેર્યું જ નથી તો મારો વિચાર હતો કે એ પહેરી લેત પણ પછી ગુડુએ કીધું ને કે હાલ જરા ફટાફટ શાક દેવાનું જાઉં છું મેં કીધું બહારે તો ગરમીનો તડકો હશે તો પછી આ ડ્રેસ હતું ને એ કોટનનું સાદું જ હતું તો એ પહેરી લીધું થઈ ગઈ આપણી ઈદ હવે અત્યારે જો કેટલા વાગ્યા છે 6:45 જેવા થયા છે ફાતેમા હજી સૂતી છે અને મુસ્કાન મમ્મી ભેગી ગઈ છે અને ભૂરે ના રહી જો ભૂરવા એમાં બચ્ચા આવે મારો બચ્ચા આ મારો બચ્ચો છે વાવા ક્યાં તારા નવા વાવા ક્યાં ઈ નથી માં ઈ તો ગંડાળા વાવા છે બચ્ચો ટાટા કરી દેવાનો બધા આ બહુ મારો ટકલો લોહી પીવે છે ટકલો બહુ લોહી પીવે છે કાંઈક અડી કે કાંઈક કરી કાંઈ જટી એના હાથમાંથી ચીસું પાડીને સાવ એટલે સાવ ગંજાઈ ગઈ છે ચાલો આવજો બધાય ટાટા તમને બધાને વન્સ અગેન એકવાર ફરી પાછી ઈદ મુબારક મારું ઘણું વિચાર હતું મેં કીધું સારું નમાઝ પડીને આવે ને
એટલે આપણે છે ને ફૂલ ફેમિલી મેં કીધું બેસીને છે ને ત્યાં આપણે બધાને મારા વ્યુઅરને બધાને ઈદ મુબારક કરત, પણ એવો મોકો જ ના આવ્યો. આવીને ઘાયો ઘાઈ એ છે ને તે શિરખુરમા ને પૂરી નાસ્તો કરી અને ફટાફટ પપ્પાએ અવાજ દીધું કે હાલો ઈ કે, તો ઈ ગયામાં અને અહીંયા પછી હેલ્પ કરાવવા માટે કુરબાની માટે, એટલે કંઈ ટાઈમ જ ના મળ્યું. કહું તો છું પછી કુરબાનીનું થઈ ગયું, પછી મમ્મીની બધા ક્લીન કરતા હતા તો અમે પછી બાટવાનું કરવા માટે ગયા અને શાક ભરીને અને સારું ગયા પછી કબ્રસ્તાને. એ કે લાવ હું કબ્રસ્તાને જઈ આવું, નકા તો કે હું નમાઝ પડીને ડાયરેક્ટ જ જઈ આવું. એ કે પણ આજ ફેરી કે અહીંયા કુરબાનીનું હતું ને તો પછી ગયો નથી, તો એટલા માટે થઈને એ પછી અહીંયા ગયા. એટલે તો કહું છું ને અમને કાંઈ એવું ટાઈમ જ ના મળ્યો, મોકો જ નથી મળ્યો. વાંધો નહીં, બીજી વાર આપણે કંઈક વ્યવસ્થિત કરશું. હજી ઘણાય મોકા પડ્યા જ છે, ઇન્શાલ્લાહ અલ્લાહની મરજી હશે તો. હા ટાટા કરી દો, ચલો આવજો બધાય, ટાટા ટાટા, બાય બાય કે દે, બાય બાય, સી યુ એવું પૂછું કરી દે, કરી દે, આવજો. ચાલો હુરેન માટે એક વિડીયોને લાઈક કરતા જાજો. બાય બાય.